નર્મદાના સાગબારા તાલુકામાં જંગલ જમીન વિવાદ મુદ્દે ખેડૂતોએ આજે ધરણા કર્યા છે। 12 ગામના આદિવાસી ખેડૂતો ખેતરમાં જ ધરણા પર બેઠા છે। રાતભર આંદોલન યથાવત રહ્યું ને હજી પણ અહિંસક રીતે લડત ચાલુ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। સાગબારા તાલુકાના ખોપી સહિત 12 ગામોના આદિવાસી ખેડૂતો દ્વારા જંગલ જમીન ખેડાણના મુદ્દે ચાલી રહેલી લડત હવે વિશ્વ આદિવાસી દિવસના દિવસે પણ યથાવત છે। ધારાસભ્ય સાંસદ પણ ખેડૂતોને સાથ આપવા માટે પહોંચ્યા અને આ બાબતે વન વિભાગનું કહેવું છે કે નર્મદા જિલ્લો અમલમાં ન હતો ત્યારે આ ખેડાણવાળી જમીન ભરૂચ જિલ્લામાં હતી અને હવે આ જમીન સુરત જિલ્લામાં છે, જેથી ગ્રામસભાનો ઠરાવ હોય તો જ ખેતી થઈ શકે। સરકારના કેટલાક અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે કે આ જમીન 400-500 એકર જમીન છે એ ખાલી કરાવી અને અહીંયા પ્લાન્ટેશન કરે એટલે તમને ખબર છે કે એમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય, એને કેટલાક ટકાવારી જોતા હોય। क्योंकि ये एक सरहद वाला इलाका है, थोड़े से आगे डिस्टेंस पे नर्मदा जिला है और अभी हम जहाँ खड़े हैं ये सूरत जिला है। तो ये भी आदिवासी विस्तार है, वो भी आदिवासी विस्तार है और हम जो आदिवासी एक्ट है, ये FRA एक्ट, उसके मुताबिक हम लोग काम कर रहे हैं।